નમસ્કાર, વાત કરીએ તો લાઠી તાલુકાની ઝરખિયા ગ્રામ પંચાયતના બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ઝરખિયા ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। સમગ્ર વાત કરીએ તો લાઠી તાલુકાના ઝરખિયા ગ્રામ પંચાયતની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। ગામની અંદર આવેલા પીવાના પાણીના ટાંકાઓ પાસે ગંદકી અને પાણીનો વેડફાટના દ્રશ્યો આવ્યા સામે। પાણીના સંપમાં ઘણા સમયથી ઢાંકણ ન હોવાથી ગંદુ પાણી અંદર પીવાના પાણી સાથે ભળતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। તેમજ સંપની આજુબાજુ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ગામની અંદર રોગચાળો ફેલાવાની ભીતિ રહી છે। ગ્રામ પંચાયતને અનેક વખત મૌખિક કહેવા છતાં હજુ સુધી સંપને નવું ઢાંકણું નથી મૂકવામાં આવ્યું અને પાણીનો બેફામ વેડફાટ થતો હોવાના કારણે રોડ રસ્તાઓ ઉપર પણ વહેતા થયા હતા પાણી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અમુક ગામડાઓમાં પીવાના પાણી માટે ગામ લોકોને વલખા મારવા પડતા હોય છે, ત્યારે અહીં ઝરખિયા ગ્રામ પંચાયતને પાણીના વેડફાટને રોકવા માટે કંઈક કરવું પડે। પાણીના સંપ પર લીલ તેમજ ગંદકી હોય, જ્યારે ચોમાસામાં અને પાણીની પાઇપલાઇન લીક હોય, જે પાણી સંપમાં ભરાય છે અને ઢાંકણ ખુલ્લું હોય, જેથી તે ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળે છે અને તે પાણી સમગ્ર ગામમાં વિતરણ થાય છે, તેથી ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ વધારે રહે છે, જેમાંથી કોલેરા, તાવ, શરદી જેવા અનેક રોગો ફેલાઈ શકે છે। જેથી વહેલામાં વહેલી તકે પાણી સ્ટોરેજ કરવાના જે સંપનું નવું ઢાંકણું નાખવામાં આવે, વ્યવસ્થિત ફિટ કરવામાં આવે અને આજુબાજુમાં વ્યવસ્થિત સાફ સફાઈ કરી ગંદકીને દૂર કરવામાં આવે। અને ગામમાં ઘણી જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ હોય, જેને કારણે પાણીનો વેડફાટ થતો હોય, જેને રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।